માં ક્યારેક ડિબેટ થાય, નકર્યો ગોકીરો, બધાય બોલે, કોઈ કોઈને સાંભળે નહીં. એટલે આપણે આમ ચેનલ બદલાવી નાખવી પડે. હા, જેને ઝઘડામાં જ રસ હોય, ઝઘડા જોવામાં, ઈ નો ખે જામ્યું જામ્યું જામ્યું, ભારે મજા આવી. ઘણાને ઝઘડામાં જ રસ હોય. ઘણાને, અમે તો નાનપણમાં જ્યારે સિનેમા જોવા જતા ને ત્યારે મેં એક વસ્તુ નોટ કરેલી કે ગીત આવે ને, ક્યાં કંઈક સારું ગીત આવે સિનેમાની અંદર, તો ઘણા લોકો ઊભા થઈને વયા જાય બાથરૂમમાં ન્યા બધેને. પણ ફાઇટિંગ સીન હોય એકદમ ચોંટ્યા રહે ખુરશીમાં, ત્યારે છોડીને જાય નહીં. અને આમ 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 આડાવડા થતા, લડતો હોય ઓલો સ્ક્રીન ઉપર, એ દે એ દે એ ઢીસું એ ઢીસું, આવડા આડોવડો થતો હોય, એને મજા આવી જાય. અને ઝઘડામાં જ રસ હોય. બોલો, કાં પોતે કરે ને ક્યાં કોક કરતા હોય ને ઊભો રહે, જામ્યું જામ્યું જામ્યું. એટલે ઘણા એક મેન્ટાલિટી એવી છે કે એ ડિબેટની અંદર આવી રીતના ઝઘડા હોય ને એમાં ઘણાને મજા આવે. પણ જેને ખરેખર વિચાર જોઈએ છે, જેને ખરેખર સમાધાન જો, જેને કોઈક નિષ્કર્ષ એ ડિબેટમાંથી નીકળે એવી ઈચ્છા હોય છે, એને એમ થાય કે આ હું ગોકી રહું, હટો. એટલે એ તરત ચેનલ બદલાવી નાખે. સંવદધ્વમ સંગચ્છધ્વમ, અમે સાથે સાથે એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધીએ. સંવો મનાંસી જાનતામ, અમારા મન અમારા હૃદય એક હોય. બુદ્ધિ ભલે જુદી જુદી હોય, વિચાર ભલે બધાના તુંડે તુંડે મતિર ભિન્ના, પણ હૃદય એક હોવું જોઈએ. હૃદય એક. વિરાટ રૂપના તમે દર્શન કરો છો ને, તો આપણા ચિત્રકારો ચિત્ર બનાવે છે વિરાટ ભગવાનના, તો અનેક મસ્તક છે વિરાટ ભગવાન, અનેક હાથ, અનેક ચરણ, અનેક બાહુદર વક્ત્ર નેત્રમ, અનેક મુખ, અનેક હાથ, સહસ્ર શીરખા બરુખ, સહસ્રાક્ષ સહસ્રપાત, પુરુષ સૂક્ત કહે છે. પણ હૃદય એક છે. હૃદય એક. મતિ ભલે જુદી જુદી હોય, પણ હૃદય એક. સંવો મનાંસી જાનતા. વેદોના મંત્રોનો જે સંદેશ છે, વેદોનો જે સંદેશ છે એને આપણે સમજવાનો છે, હૃદયંગમ કરવાનો. जोड़े रहो, जुड़े रहो, एक ध्येय की ओर. कृणवंतो विश्वम आर्यम, एक ध्येय की ओर चलो. समुद्र पर्यंताया एक राड इति. समुद्र पर्यंतनी पृथ्वी पर एक राजा હોય, એક શાસક. પછી એની નીચે બીજા બધા ભલે હોય, પણ ઓલાને આધીન, ચક્રવર્તી સમ્રાટને આધીન. આ બધા રાજા, પણ ઓલા મહારાજ. જેમ દશરથજી ચક્રવર્તી છે, બીજા બધા રાજાઓ દશરથજીના કયામાં છે. અને દશરથ એટલે કોણ? વેદો દશરથો નૃપ. દશરથજી એટલે વેદ. એટલે બધા શાસકો વેદને આધીન, એટલે કે વેદ જેમ કે, વેદ પરંપરા જેમ કે એમ કરવા વાળા, એ અનુસાર શાસન કરવા વાળા. જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા સુમિત્રોપાસનાત્મિકા, ક્રિયા શક્તિશ્ચ કૈકેયી વેદો દશરથો નૃપ. દશરથ રાજાની 3 રાણી એટલે વેદના 3 કાંડ. કૌશલ્યા એટલે જ્ઞાન કાંડ, સુમિત્રા ઉપાસના કાંડ, કઈ કઈ એક ક્રિયા કર્મ. રાજા દશરથ વેદનું સ્વરૂપ છે. શ્રી રામ ધર્મ મૂર્તિ है, रामो विग्रहवान धर्म।
એટલે આ વેદ પ્રણીત ધર્મ, સનાતન વૈદિક હિન્દુ ધર્મ. અને એટલા માટે રામાદિવદ વર્તિતવ્યમ, રામના માર્ગે ચાલો. એટલા માટે રામકથા, એટલા માટે રામના ગુણગાન. રામ કા ગુણગાન કરીએ, રામ કા ગુણગાન કરીએ, રામ કા ગુણગાન કરીએ, રામ કા ગુણગાન કરીએ. રામ પ્રભુ की भद्रता का सभ्यता का ध्यान धरिए, ध्यान धरिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए. राम के गुण गुण चिरंतन राम के, गुण गुण चिरंतन राम गुण सुमिरन रतन धन राम गुण सुमिरन रतन धन. को करण भूषित मनुज को धनवान करिए. गान करिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए. राम प्रभु की भक्ता का, सभ्यता का ध्यान धरिए, राम का गुणगान करिए. गुणगान ચક્રવર્તીની સત્તા સામે ચાલી અને ચરણમાં આવી. પણ માં કઈ કઈને કારણે મંથરાના ચડાવ્યા કે જે કથા છે એ પ્રમાણે, પણ સંજોગ બદલી ગયા અને રામે વનમાં જવું પડ્યું. તો રામ ઉલટાના વધારે રાજી થયા. રાજગાદીની વાત સાંભળીને તો રામ થોડા શોક કરે છે. રામ પસ્તાવો કરે છે કે વિમલ વંશ યહ અનુચિત એકુ કે બંધુ બિહાઈ બડે હી અભિષેક. સીતા અમારા વિમલ વંશની અંદર આ એક વાત મને અનુચિત લાગે છે કે બીજા બધા ભાઈઓને છોડીને જ્યેષ્ઠ પુત્રનું જ રાજ તિલક થાય, નહીં તો જન્મે એક સંગ સબ ભાઈ. અમે સાથે જમ્યા, સાથે રમ્યા, કરણ બેદ ઉપબીત બિયાહા, આ બધા જ અમારા સંસ્કાર સાથે સાથે થયા. પણ જ્યારે રાજા બનવાની વાત આવે ત્યારે બીજા ભાઈઓને છોડીને હું એકલો રાજા બની જાઉં એ મને ગમતું નથી. અમારા વિમલ રઘુવંશની અંદર આ એક વાત મને બહુ અનુચિત લાગે છે કે તુલસીદાસજી વારી ગયા રામના પસ્તાવા ઉપર. ને તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે કે રામનો આ પસ્તાવો એના ભક્તોની કુટિલતાને હરે. આ આપણી સંસ્કૃતિ છે, આ ભારત છે, આ ભારતનો ઇતિહાસ છે. અહીંયા બાપને જેલમાં નાખીને ભાઈનું માથું કાપી નાખીને સત્તા હથિયાવી લેનારા એ આપણો આદર્શ ન હોય. કંસે પણ બાપને કારાગરમાં નાખ્યો હતો, ઉગ્રસેનને જેલમાં પૂર્યા હતા.
આવા લોકો આદર્શ ના હોય. રામ આપણો આદર્શ હોય. રામાદિવદ વર્તિતવ્યમ. અને રામને બદલે ભરતને રાજગાદી મળે. કઈ આવું માગ્યું ને રામ સાંભળીને એટલા બધા રાજી થયા, કહે છે રામાયણમાં લખ્યું, સુન જનની સુઈ સુત બડભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી, તનય માતુ પિતુ તોષની હારા, દુર્લભ જનની સકલ સંસારા. અને એમાંય મા તે જે માગ્યું છે મારા માટે, એમાં તો મને કેટલા બધા ફાયદા. મુનિગન મિલન બિસેકી બન સબહી ભાંત હિત મોર, તેહી મહ પિતુ આયસુ બહુરી સંમત જનની તોર. તો રામ જ્યારે વનમાં ગયા ત્યારે તુલસીદાસજી લખે છે કે નવ ગયંદ રઘુબીર મન રાજ અલાન સમાન. રામનું મન જાણે નવ ગયંદ એટલે હાથીનું મદનિયું. એ મદનિયાને જંગલમાં મુક્ત વિહાર કરવો તો, પણ એમાં કોકે એના પગમાં હાંકળ નાખીને બાંધી દીધું. એમ આ રાજ્યાભિષેકની વાત એ રામરૂપી મદનિયાને માટે આ હાંકળ હતી, જવાબદારીનું બંધન. સ્વીકારવામાં કઈ વાંધો નહોતો, પણ આમને તો વનમાં મુક્ત વિહાર એટલે એ મદનિયાની હાંકળ જે પગમાં બંધાણી હોય એ કોઈ ખોલી નાખે. અને મદનિયું જેમ રાજી થઈ અને ઉત્સાહપૂર્વક વન તરફ દોડ્યું જાય, એમ રામ દોડ્યા ગયા વનમાં. આવા ઉત્સાહ સાથે તુલસીદાસજીએ લખવું પડ્યું, પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથાન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. કારણ કે રામની વાટ કોક શબરી જુએ છે. રામ અમારે ત્યાં આવે, અમારે ત્યાં રોકાય, અમારે ત્યાં રહે, અમે ખાઈએ રામ ખાય, એમ શ્રીંગવરપુરના ભીલો રાહ જોવે છે. નિષાદ રાજ ગુહ એને રામ હૃદય લગાડે છે. કોલ કિરાત વનવાસીઓને ઝૂંપડે ઝૂંપડે ગામે ગામે રામ ગયા છે. પેલા સૌને અપનાવ્યા. મેં આ છોકરાને રાજા બનાવ્યો, રાજા એમ કહી દે એટલે આજથી તમારે બધા એને રાજા માનવાનો, આવો આદેશ. એમ નહીં, પણ પ્રજાને પાસે જઈને રામે એવી રીતે પ્રજાને એના પ્રેમને જીતી કે પ્રજાએ પછી કીધું કે આ અમારો રાજા. इसमें फर्क होता है. જો ચૂંટણી આમ બહુ સારું છે, પ્રજાતાંત્રિક વ્યવસ્થા, જો ચૂંટણી સ્વસ્થ, સાચી અને કોઈ પણ પ્રકારના લાલચ લોભ બતાવ્યા વગર થતી હોય તો બહુ સારું એ છે કે પ્રજા ચૂંટીને એમ કહે છે કે આ અમારો રાજા. પ્રજા નક્કી કરે છે. ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. ડેમોક્રેસીની આ ભાવના છે. પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા બહુ સારી છે. એમાં પ્રજા નક્કી કરે છે કે આ અમારો રાજા. તો રામ પહોંચ્યા છે, છેવાડાના આદમી સુધી પહોંચ્યા છે શ્રી રામ. વનવાસી હોય, પીડિત હોય, શોષિત હોય, એ સૌ સુધી રામ પહેલા પહોંચ્યા છે. અને એ ન થાય ત્યાં સુધી રામ રાજ્યની કલ્પના ના કરી શકાય. શ્રી રામે સૌને સ્વીકાર્યા. જે રીતે વનવાસીઓએ શ્રી રામનું સ્વાગત કર્યું છે. પહેલા દિવસે કથામાં આપણે ત્યાં દલિત દીકરીઓએ સ્વાગત કર્યું, હામૈયા કર્યા ભાગવતજીના. કોણ અસ્પૃશ્ય છે, કોને આઘા રાખીએ? ये मानवता का अपराध है. समरसता, सामाजिक समरसता, આ સમરસતા, પરસ્પર પ્રેમ અને આદર દરેકનો એના વિના નહીં આવી શકે. જેમ પાણી નાખો અને પછી લોટ બંધાય, અને લોટના દરેક કણ એકબીજા સાથે જોડાય અને તો લવો થાય. લોટમાંથી લવો.
લવો, અંગ્રેજીનો શબ્દ છે લવ. હવે એ તો નાઉન છે, પણ એને વર્બ બનાવવું હોય આપણે ગુજરાતીઓ ગમે એ કરીએ ને, એટલે છે નાઉન, એ છે નામ લવ. એને ક્રિયાપદે બનાવી શકાય ને, લવ હિમ, લવ ધેમ. એમ આપણે ગુજરાતીમાં કરવું હોય તો લવો એટલે પ્રેમ કરો. લવો લવો. અમારે એક ભાઈ છે, એ અંગ્રેજી આવી રીતે જ બોલે, સીટો સીટો. પાણી આવે એટલે કે લ્યો વોટર ડ્રિંકો, ડ્રિંકો લ્યો. હવે રાતના 10:30 થઈ ગયા, હવે તમે સ્લીપો. આવી રીતે બોલે, સ્લીપો. હવે સ્લીપી જાઓ, રાતના 11:30 થયા, સ્લીપો. એમ લવો તો લોટનો લવો, એ લવ હોય ને, એ પ્રેમરૂપી પાણી, સદભાવરૂપી પાણી હોય તો લોટનો પ્રત્યેક કણ એકબીજા સાથે જોડાય તો જ લવો થાય. અને લવો થાય તો પછી એમાંથી ગોળણા કરી અને પછી રોટલી વણાય, અને એ રોટલીને પછી તવા ઉપર શેકાય, અને શેકેલી રોટલી ખાવ તો પેટ ભરાય, ભૂખ મટે, બધા જીવી શકે. જીવન એમાં છે. બાકી પરસ્પર જોડાયા વગરનો ઈ લોટ, આટો, રોટલી નહીં થાય, વણી નહીં શકો, એને આકાર નહીં આપી શકો. અને તમારી પાસે ભલે તવો હોય, અગ્નિ હોય, પણ એ તપેલા તવા ઉપર તમે આટો ભભરાવશો તો આટો બળી જશે, વાસ આવશે, રોટલી ન થાય, લોટ બળી જાય. સમજાય તમને સંગઠનની શક્તિ, સંગઠનનો મહિમા? એટલે પાણી નાખો, પાણી નાખો, બને ત્યાં સુધી થોડું. બેનો તો મોણ પણ નાખે, મોણ નાખે. આ ખરેખર બહેનોના રહોડામાં જાવ ને તોય કેટલા બધા સંદેશ મળે છે. મોણ નાખે, પાણી નાખી લોટ બાંધે, મોણ નાખે, અને પછી હરખી રીતે કેળવે, કેળવે લોટને, હરખી રીતે કેળવે, નહીં તો રોટલી પૂઠા જેવી થાય. લોટ સરખો કેળવાવો જોઈએ, એમ પ્રજા પણ કેળવાવી જોઈએ, જનતા કેળવાવી જોઈએ. કેળવણી એવો શબ્દ છે આપણે ત્યાં. એટલે એજ્યુકેશનની સિસ્ટમ પણ એવી રીતની હોવી જોઈએ, કેળવાય, કેળવાય બધા. કેળવણી. આપણે લિટરેટ કરીએ છીએ, એજ્યુકેટ નથી કરતા. કેળવણી. બધા જ વર્ગ જોડાય. अस्पृश्यता ने अंत ने क्यों किसी को अस्पृश्य समझना? असंस्कारी अस्पृश्य है. कोई जाति विशेष को अस्पृश्य समझना मानवता का अपराध है. ए लवो लवो लवो. राम लव्या, जंगल जंगल फिर्या, हाँ, एक एक ने झूपड़े गया, दरेक ने प्रेम आप्यो, दरेक ने प्रेम आप्यो. रामजी चित्रकूटમાં, મને ક્ષમા કરજો, ખબર નહીં કેમ રામ આજે આ બોલાવે છે ભાગવતની કથા ને હું રામાયણમાં વયો ગયો છું. આજે મારો રામ જાણે. અમારે કમિજલાથી બાપુ પધાર્યા છે એટલે હોય કે રામ જાણે, પણ રામાયણમાં પ્રવેશ થઈ ગયો. રામ શબરીને ઝૂંપડે પધાર્યા અને ભાગવતમાં સુદામો પોતાના ઝૂંપડેથી દ્વારકાધીશના મહેલે પહોંચ્યો. બ્રાહ્મણ હોય સુદામો તો એના માટે દરવાજા ખુલ્લા છે દ્વારકાનાથના મહેલના, અને શબરી હોય તો રામ અયોધ્યાનો રાજમહેલ છોડી અને શબરીની ઝૂંપડીએ પહોંચે છે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, मेरी झोपड़ी के भाग आज
खुल जाएंगे राम आएंगे। ओ झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। है मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। जय श्री राम। हो राम आएंगे तो अंगना सजाऊंगी। हो राम आएंगे मैं अंगना सजाऊंगी। हो दीप जला के दिवाली मनाऊंगी। हो दीप जला के दिवाली मैं मनाऊंगी। अरे मेरे जन्मों के पाप सभी कट जाएंगे राम आएंगे। है मेरे जन्मों के पाप सभी कट जाएंगे राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे गाइए। आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। जय श्री राम। जय श्री राम। जय श्री राम। ओ राम झूलेंगे तो पलना झूलाऊंगी। हो राम झूलेंगे तो पलना झुलाऊंगी। ओ मीठे मीठे गीत गा के सुनाऊंगी। हो मीठे मीठे गीत गा के सुनाऊंगी। और मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। हो मेरी जिंदगी के सारे दुख कट जाएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। अरे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। जय श्री राम। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी। ओ मीठे मीठे बैर प्रभु को ओ खिलाऊं। मीठे मीठे बैर प्रभु को खिलाऊंगी। गुरु कृपा से ही भाग मेरे खुल जाएंगे राम आएंगे। हो गुरु कृपा से ही भाग मेरे खुल जाएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। हो रानी झोपड़ी के भाग आए खुल जाएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल
सीताराम सीताराम भज मन प्यारे सीताराम ओ सीताराम सीताराम भज मन प्यारे सीताराम जय सीताराम सीताराम भज मन प्यारे सीताराम ओ सीताराम सीताराम भज मन प्यारे सीताराम जय सीताराम सीताराम भज मन प्यारे सीताराम ओ सीताराम सीताराम भज मन प्यारे सीताराम 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 भज मन प्यारे सीताराम 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 भज मन प्यारे सीताराम जय सीताराम सीताराम भज मन प्यारे सीताराम सीताराम भज मन प्यारे सीताराम जय सीताराम सीताराम भज मन प्यारे सीताराम भज मन प्यारे सीताराम जय सीताराम सीताराम भज मन प्यारे सीताराम श्री राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय 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 राम जय जय बोल रामचंद्र भगवान की मैं सीताराम सीताराम भज मन प्यारे सीताराम तो लवो लवो प्रेम से परिपूर्ण रहो। राम प्रेम है, राम करुणा है, राम धर्म है। तो खाली आटो हो एनाथी पेट नहीं भराय। घणी वार पाणी न होय तो एनी अंदर कई घी थोड़ा गोळ नाखीने पछी एम करीने कूलर थई, पण कूलर कई रोज खवाय? पाणी જોઈએ, મોણ જોઈએ, લોટ બરાબર બંધાવો જોઈએ, એના લવા થાય પછી એને આકાર અપાય રોટલીનો કે ભાખરી બનાવો કે રોટલી કરો। એમાં પાછું કંઈક બીજા બધા મસાલા વસાલા નાખીને પછી તમે થેપલા કરો, ઢેબરા કરો, દહીં સાથે ખાઓ, મુરબ્બા સાથે, ગોળ કેરી હારે કે છુંદા હારે ખાઓ।
થેપલા ઢેબરા લાંબો સમય ટકે, મજા આવે. પણ એ પછી તવા ઉપર શેકાશે તો એ શેકાયેલા થેપલા ઢેબરા રોટલી રોટલા એ તમારું પેટ ભરશે, તમારી ભૂખ મટશે. મતલબ તમે જીવી શકશો તો જ તમે જીવનને પામશો. બાકી એકલો આટો તવાની માથે આમ ભભરાવી દ્યો, આટો બળી જાય, ભસ્મ થઈ જાય, તવોય બગડે. તવીથાથી આમ ગઈ 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 અને બળેલો લોટ કાઢવો પડે. એમ સમાજનો બધો જ વર્ગ એ પરસ્પર જોડાય અને એના માટે પ્રેમ સદભાવ પ્રભુચી લે કુરે સારી તયાલા સર્વહી પ્યારી. બધા જ આપણે એક ઈશ્વરના સંતાનો છીએ, ભેદ નહીં. અને અહીંયા ભગવાનના ધામમાં સૌ સાથે મળીને ભગવાનનો પ્રસાદ લે, ભોજન લે, હરિહર કરે, સાથે મળી હરિગુણગાન કરે, સાથે મળીને આપણી ગો માતાની, બીમાર ગો માતાની સેવામાં સમર્પિત થવાનો સંકલ્પ કરે. સેવા માત્ર ધનથી જ થાય એમ નહીં, તનથી પણ થાય, મનથી પણ થાય. તન મન અને ધન તો છેલ્લે આપણે બોલીએ, તન મન ધન. પહેલા તનથી સેવા કરો કે અમારે સેવા કરવી છે આ બીમાર ગાયોની. ગૌશાળામાં આવીને અમે અમુક કલાક આપવા માગીએ છીએ. જોડાઓ, જોડાઓ, જોડે રહેજો, જોડાયેલા રહેજો, સાથે રહેજો, કનેક્ટેડ રહેજો. માણસ એકલો જીવી ના શકે આ પૃથ્વી ઉપર. માણસને જીવવા માટે રોટી, કપડાં, મકાન ઇત્યાદિ એ તો નેસેસિટી છે જ, પણ એ પછી સૌથી વધારે કોઈ વસ્તુની જરૂર હોય માણસને જીવવા માટે તો માણસની છે. માણસ વગર નહીં જીવી શકે. અને તેથી માણસને માટે માણસ કરતાં વધારે કિંમતી, વધારે મહત્વનું બીજું કશું જ ન હોવું જોઈએ. માનવ માનવનું ગૌરવ કરે. માનવ જન્મ આપણને મળ્યો છે માટે થઈને આપણે એ જન્મનું પણ ગૌરવ કરીએ, ઉત્તમ ઇન્સાન થઈને જીવીએ. તો અંગ્રેજીમાં જેમ કહે ને, હેવિંગ સેડ ધેટ, મૂળ પાછી ઓલી વાત ઉપર આવીએ કે રસ્તામાં પડેલી રસ્સીમાં અંધકારને કારણે સર્પનો ભાસ થાય. એના બે કારણ, એક અંધારું અને બીજું ઓલું દોરડું. દોરડું ન હોય તો સર્પનો ભાસ કેમાં થાય? અને દોરડું પડ્યું હોય પણ અંધારું ના હોય તો સર્પનો ભાસ કેવી રીતે થાય? તો દોરડામાં દેખાતો સર્પ એ પ્રાતિભાસિક સત્તા છે. એ છે નહીં પણ એની અસર તો થાય છે. આપણને ભય તો લાગે છે, શરીર પરસેવો થઈ જાય. સદગુરુ આવે કે શાસ્ત્ર આવે અને પ્રકાશ કરે. જ્ઞાનના એ પ્રકાશમાં સત્યનું દર્શન થાય છે. જ્ઞાન એટલે જે સત્યનું દર્શન કરાવે, વાસ્તવિકતાનું દર્શન કરાવે. અને ખબર પડે કે આ સર્પ નથી, આ રસ્સી છે. ભ્રમ મટે, ભ્રાંતિ મટે અને ભય જાય અને શાંતિ થાય. સદગુરુ આ ભ્રમ મટાડે છે. સદગુરુ આ ભ્રાંતિને દૂર કરે. શું છે બાપુ? ભેટ્યા ભીમને ભાંગ્યું ભ્રમણાનું તાળું. હે અજવાળું હવે અજવાળું રે, ગુરુ આજે તમ આવે, મારે અજવાળું રે, હવે અજવાળું. સદગુરુ જે પ્રકાશ કરે,
અને સૂરજ ઉગે એટલે અંધારું મટે. સૂરજે અંધારાને મટાવવાનો પુરુષાર્થ ન કરવો પડે. પ્રકાશ આવે ત્યાં અંધકાર સમાપ્ત થાય. સદગુરુ પ્રકાશ પુંજ છે. શ્રીમદ ભાગવત પણ પ્રકાશ પુંજ છે. અને યા તો પુરાણ સૂર્ય કહે છે, પુરાણાર્કો અધુના ઉદિત, અથવા તો ભાગવતને અધ્યાત્મ દીપ કહે છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મ દીપ મતિતીતિર શતામ તમોંધમ સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સોનુમુપયામિ ગુરુમ મુનિનામ. આવા શબ્દોમાં સુખદેવજીની વંદના કરવામાં આવી છે ભાગવતમાં. અધ્યાત્મ દીપ છે. પ્રકાશ પુંજ છે. સદગુરુ પ્રકાશ પુંજ છે. કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન. સદગુરુ એટલે અજવાળ. એ અંધારું મટે અજ્ઞાનનું, ભ્રમણાનું તાળું તૂટે. આ સાપ છે એ ભ્રમણા છે. એટલે પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા, અને પછી દોરડું હોય કે દોરડું જ્યાં પડી, રસ્તો હોય કે રસ્તી હોય, આ બધું અંતે તો પરબ્રહ્મ રૂપ અધિષ્ઠાનમાં જ પાછું ભાસે છે. એટલે પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. એ પારમાર્થિક સત્ય. શ્રીમદ ભાગવતનો પ્રારંભ એ પારમાર્થિક સત્ય એટલે પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનથી કરવામાં. સત્યમ પરમ ધીમહિ. તો સત્ય ધર્મ ન દૂસર સત્ય સમાના. તો ધર્મરૂપ વૃષભના 4 ચરણ, એમાં પહેલું સત્ય.